ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામમાં છેલ્લા 24 કલાકથી એક હડકાયા શ્વાનના આતંકનો ભોગ 8 પુરુષ 3 મહિલા અને 2 બાળકીઓ બનતા ગ્રામજનોને ભય સતાવી રહ્યો છે। જાણવા મળતી માહિતી પ્રમાણે ગત છેલ્લા 24 કલાક દરમિયાન રાજપાડી નગરના 4 રસ્તા મસ્જિદ વિસ્તારમાં એક હડકાયેલ શ્વાન લોકોને ભયભીત કરી રહ્યું છે। આ હડકાયા શ્વાને છેલ્લા 24 કલાકમાં 8 પુરુષો 3 મહિલાઓ અને 2 નાની બાળકીઓને મળી કુલ 13 જેટલા લોકોને બચકા ભરી ઇજાગ્રસ્ત કર્યા છે। આ ઉપરાંત હડકાયા શ્વાને કેટલા અન્ય જાનવરોને પણ બચકા ભર્યા હોવાની માહિતી મળી રહી છે। આ લખાય છે ત્યાં સુધી 13 જેટલા લોકોએ અવિધા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર તેમજ જરૂરી રસી લીધી છે। આટલા લોકોને કરડ્યા બાદ હડકાયેલ શ્વાન મૃત હાલતમાં મળી આવ્યું હતું। મેં ઘર રાખે દુકાને ગયો હતો, કંઈથી આવતા અગર શું કર્યું હતું, કંઈથી પછી મારા ભાઈબંધો આવીને પછી મને હરિદ્વાર લઈ ગયા, કંઈ વેસ્ટર્ન મૂકી બીજી એક નથી એટલે પછી સુરત લઈ ગયા હતા, પછી કંઈ મુકાઈ પછી મારાથી પણ વધારે માણસો પણ હતા, કંઈ બીજા કેટલા માણસોને એ મિનિમમ 20 જેવા છે। શું નામ છે બેટા? મારું નામ નિર્મલ છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। શું બનાવ બન્યો હતો તારી સાથે? આજે અમે શું કહેવાય જાનવી ઝેરોક્સ જતા હતા ને રસ્તામાં જ ઘંટી પાસે રસ્તામાં જ અમે જતા હતા, મેં મારી બેનપણી, તો રસ્તામાં આવ્યું પાછળથી કૂતરું આવ્યું ને કે જાગમાં બચકું ભરી લીધું હતું, તેમ કે પછી મેં નીચે બે કે તે આવ્યો પછી મારા મોઢામાં બચકું ભરવા જતું હતું ને તો મેં એનું કાન પકડ્યું હતું ને પછી મને ચેડું કાઢ્યું, પછી મેં એક ઘરમાં નહીં ગઈ હતી, પછી એલા કાકાએ મારા પપ્પાને ફોન કર્યો ને મારા પપ્પા પછી આવતા હતા તેલા કાકાએ મને બેહાડીને અહીંયા લાવ્યા, પછી અમે અવિધા ગયા, અવિધાએ દવા કરાવી, પછી અમે સુરત ગયા સિવિલ હોસ્પિટલમાં।